હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે વાગી ગયા છે સવારના 8 અને વહેલા ઉઠી ગયા છીએ. આજે જવાનું છે અમારે મેરેજમાં અને અમારે મેડમ ખેતીમાંથી ઉઠીને ઝૂલામાં હોઈ ગયા છે અને અમારે ચોખુભાઈ હજી આરામ ઉપર છે. આજેથી એની સ્કૂલ ચાલુ થાય છે, તો બપોરે 12 વાગ્યાની સ્કૂલ હોય એટલે 12 વાગ્યાની સ્કૂલ હોય એટલે એ તો 11 વાગ્યા આજે ઉઠશે. પછી કાલથી ટ્યુશનમાં જવાનું હોય. આજે 11 વાગે ઉઠશે એટલે એ લોકો મેરેજમાં આવતા નથી, કારણ કે સ્કૂલ પડે પાછળ અમારે મેરેજ આવે છે, અમારે રજા રાખવાની છે. અને અમારે મહેમાન એક દિના મહેમાન છે, ઉઠી ગયા છે. અને મહેમાન અમારે આજ જવાના છે. મહેમાનને જવું ગમતું નથી, મહેમાનને બહુ અહીંયા હોરવે છે, એટલે મહેમાનને રોકાવું છે, પણ એ જવું પડે, સ્કૂલ ચાલુ થાય છે. તો ચાલો મેરેજમાં મળીએ. બાપા ગાડું લઈને, બાપા આવે ગાડું લઈને, જો બાને બેહાડીને. હો 4-5 જણા આવ્યા છે લગ્નમાં. અશ્વિનભાઈ શિયાળો છે તો આઈસ્ક્રીમ હાલે. હો વાલા, જો હાલે ને ભાઈ, શિયાળામાં આઈસ્ક્રીમ. તો વરાજો ભલે એની રીતે પૈણે અમે આવી ગયા છીએ રસોડામાં. જો જમવાની તૈયારી ચાલુ છે, ભજીયા બને છે. પેલા ડીશ લઈ લીધી. હો ફૂલ ભાણું ભાઈ. ચાલો તો બપોરે લગ્નમાંથી વેવ હતા અને અટાણે અમારે ઘીરે છે મહેમાન. તો મહેમાન સારું બનાવે છે અમારે. ચંદા શું બનાવે છે? ભજીયા, બંટા, ચટણી બપોરે ખાતા હતા પાછા. અને અમારે આ એક મહેમાન અમારે લટકાના હોય. થોડા થોડા લઈ જા. પકડ મહેમાન અમારે એક મહેમાન ને તેડવા 2 મહેમાન આવ્યા છે. અને એમાં 3 મહેમાન પ્રસાદિયા ખાવા આવ્યા. હા ભાઈ આવ્યા છે અને બીજા અમારે પ્રસાદિયા મહેમાન છે. અમારે આ 2 મહેમાન પ્રેક્ટિસ કરીને એક મહેમાન ને તેડવા આવ્યા છે ને અમારે મહેમાન ને જવાનું છે. હાલો મેં અમારે મહેમાન જો વાંચે છે, વાંચો. હાલો આ નીચેનું વાંચો. પ્રેક્ટિસ કરીને તો જ આવડે. અમારે મહેમાન ચોથું ભણે છે અને એ વાંચે છે. હો હાલો વાંચો. ઇનામ આપશે તાર ફુવા. આવડી જાય ને એટલે મોટી ચોકલેટ. 200 રૂપિયા. એક લીટી વાંચ ને એટલે 100 રૂપિયા. હા વાંચી દે. ઇનામ લઈ આવે તાર 100 વાળી ચોકલેટ ખાવી તો ચોકલેટ આપશે. અમારા મહેમાન ને વાંચતા ના આવે. 1000 રૂપિયાની ચોકલેટ લઈ દેવા. એટલે વાડી ના બાકી દેવ આગળ ચોકલેટ છે, પીઝા છે, એવું આપો બહડી જાય. કેસર છે એક જાતનું. ચાલો ભજીયા મીંડા છે બનવા. કેવા છે? મસ્ત. ફુલવડા બને છે એક નંબર. તારે શું ખાવાનું છે? ફુલવડા છે. ડુંગળી. હો ભાઈ, લીલી ડુંગળી. હા બંટા ભાઈ. એક નંબર ભજીયા બને. કોઈતરા કાઢીને બધું ખવાય, બીજું કઈ નહીં. એક નંબર ફુલવડા. હો ભાઈ. અને અમારે જો મહેમાન, એક મહેમાન અહીં બારીએ લબડે છે અને બીજા મહેમાન જો અમારે બેસી ગયા છે જમવા. ચટણી બટણી જમાવટ. હો ભાઈ. હાલે છોટું જમવું નથી?